કઈ રીતે કયા સેક્ટર્સ કયા સ્ટોક્સ આવી રહ્યા છે બ્રોકરેજ હાઉસીસના રડાર પર? ગુડ મોર્નિંગ ચાંદની આપણે જોઈ રહ્યા છે કે આઈટી સેક્ટર ગ્લોબલ સ્તરે જે અત્યારે આપણે પડકારોનો સામનો કરી રહ્યા છે તેના પર જ અહીંયા એક જેફરીઝ તરફથી અહીંયા રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે એઆઈ ટૂલ્સ એપ્લિકેશન સર્વિસ જે છે તે બિઝનેસ માટે હવે એક સીધો પડકારનો સામનો તેમને કરવો પડી શકે છે. તેનું મેઇન કારણ તેમણે એ કહ્યું છે કે આઈટી કંપનીઓમાંની જે આવક જે છે તે લગભગ 40-70% હિસ્સો જે છે તે એપ સર્વિસથી આવે છે. આ કારણસર એક ઝટકો આ કંપનીઓને આવનારા સમયમાં લાગી શકે છે તેવું તેમનું માનવું છે, જેનું સીધું પણ તેમનું કહેવું છે કે જેને કારણે કરીને કંપનીના વેલ્યુએશન પર આવનારા સમયમાં એક દબાણ જોવા મળી શકે છે. તે છતાં પણ તેમને HCL ટેક, ઇન્ફોસિસ, કોફોર્સ, સેજ્યુલિટી જેવા કાઉન્ટર્સ છે તે તેમને ટોપ અહીંયા પ્રેફરમાં રાખેલા છે. ત્યારબાદ નજર કરશું આઈટી અને કોગ્નિઝન્ટના પરિણામ બાદ સિટી તરફથી અહીંયા બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે Q1 FY25માં કંપનીની આવકમાં લગભગ અહીંયા 5%નો સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. સીસી ગ્રોથ જે છે તે પણ લગભગ અહીંયા 4% વધી છે, જેનું મુખ્ય કારણ એ છે કે ત્યાં એક અધિગ્રહણ થયું હતું, તેનો સપોર્ટ મળ્યો છે. પરંતુ સામે તેમને ભારતીય મોટી કંપનીઓ છે તેના ગ્રોથને અહીંયા તેમને ફ્લેટ ગણાવ્યા છે. સાથે તેમને એ પણ કહેવું છે કે જેમાં ખાસ કરીને તેમનું માનવું છે કે કરન્ટ યર 2026 માટે સીસી ગ્રોથ ગાઈડન્સ જે છે તે 4 થી 6.5% તેમને આપ્યું છે અને ખાસ કરીને Q1 FY26માં સીસી ગ્રોથ જે છે તે ક્યુ ધોરણે લગભગ 2.7 થી 4.2% વચ્ચે રહેવાના અનુમાન તેઓ રાખી રહ્યા છે, જેમાં અધિગ્રહણનો સપોર્ટ મળશે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ સામે તમને એ વાત પણ કરી છે કે ગત 12 મહિનામાં નિફ્ટીની સરખામણીએ NSE આઈટી ઇન્ડેક્સ 24% નીચે છે. એટલે ઓવરઓલ હજુ પણ તેઓ આઈટી સેક્ટર્સ માટે અહીંયા સતર્ક રહેવાની સલાહ આપી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું કોગ્નિઝન્ટ પર નોમુરાના રિપોર્ટ પર. અહીંયા તેમનું કહેવું છે કે Q4 FY25માં કંપનીના પરિણામ જે છે મજબૂત સાબિત થયા છે, જેમાં મજબૂત ડીલ મળી છે, જેને કારણે કરીને અર્નિંગ્સને એક સારો સપોર્ટ મળ્યો છે. સાથે તેમને આ વાતમાં મેન્શન કરી છે કે ઘણા બધા મેક્રો પડકારોનો સામનો કર્યો હોવા છતાં પણ આ સેક્ટર્સનું પ્રદર્શન તેમને અહીંયા એક મજબૂત લાગી રહ્યું છે. સાથે તેમને પણ કહેવું છે કે નેક્સ્ટ જનરેશન ટ્રાન્સફોર્મેશન હેઠળ જે છે માર્જિનમાં એક સારી રિકવરી અહીંયા જોવા મળી રહી છે. ત્યારબાદ નજર કરશું દેવ્યાની ઇન્ટરનેશનલ પર. પરિણામ બાદ બે અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. જેફરીઝ તરફથી અહીંયા રેટિંગ અપગ્રેડ કરીને બાય કરવામાં આવ્યા છે. લક્ષ્યાંક તેમને 145 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે એપ્રિલ 2026 CFO મનીષ દાવરની CEO તરીકે નિમણૂક કરવામાં આવી રહી છે, જે કંપની માટે એક લીડરશિપ માટે ખૂબ જ એક પોઝિટિવ ગણાવી રહ્યા છે. પરંતુ સામે તેમને એ પણ કહેવું છે કે પિઝા હટનું ટર્ન અરાઉન્ડ જે છે હવે આવનારા સમયમાં તેમાં એક સારો સુધારાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એનું કારણ એ છે કે પિઝા હટને છોડીને તમામ જેટલા પણ બ્રાન્ડ છે તેની ખાસ કરીને સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ જે છે તે પોઝિટિવ રહે છે. ખાલી પિઝા હટ છે તેનું અહીંયા એક પરફોર્મન્સ નબળું જોવા મળી રહ્યું છે. ત્યારબાદ નજર કરશું બર્નસ્ટેન્ડના રિપોર્ટ પર. અહીંયા તેમને દેવ્યાની ઇન્ટરનેશનલ માટે આઉટ પરફોર્મ રેટિંગનું પ્રદર્શન આપ્યું છે, રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 160 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે અધિગ્રહણને કારણે કંપનીના કંસો આવકમાં સારો એવો સપોર્ટ મળ્યો છે અને કંપનીની આવક જે છે લગભગ 12% રહી છે. પરંતુ સામે તેમને એ પણ વાત કરી છે કે KFC ગ્રોથ જે છે 6% રહ્યા છે, પરંતુ સામે પિઝા હટનું સેલ્સ જે છે લગભગ અહીંયા 6% ઘટ્યું છે અને ડિલિવરી ખર્ચ અને ઓપરેટિંગ લેવરેજને કારણે કરીને માર્જિનમાં થોડુંક દબાણ જોવા મળી રહ્યું છે. પરંતુ આવનારા સમયમાં તેઓ સારા પરફોર્મન્સની અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ચાંદની ડેફિનેટલી આજે ફરી આપણને આઈટી સેક્ટર તો ફોકસમાં રહેશે, કારણ કે નેસ્ડેક અત્યારે આપણે જોયું ત્યાં એક સારું દબાણ જોવા મળ્યું છે. એટલે એના પર બ્રોકરેજ રિપોર્ટ પણ થોડા નેગેટિવ છે, એટલે એના પર નજર રાખીશું આ વખતે. ઓવરઓલ